વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 વિષય આસપાસ પ્રકરણ 16 કામનો મહિનો આગળનો વિડીયો આપણે જોયો હતો। આ ગીજુભાઈના બાળ વાર્તામાંનો એક પત્ર છે। તે પત્રની અંદર આપણે પક્ષીઓ વિશેની બધી માહિતી મેળવી હતી કે પક્ષી માળો કઈ રીતે બનાવે છે, તેમનો ખોરાક કેવી રીતે મળે છે, એમના જીવનમાં કઈ કઈ કસોટીઓ હોય છે, તે બધા વગેરેની માહિતી મેળવી હતી। હવે આગળના આપણે તેના સ્વાધ્યાય વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો આગળનો વિડીયોમાં આપણે જોયું હોય સ્વાધ્યાય જોઈએ તો ગીજુભાઈ આ પત્ર કેટલા વર્ષ પહેલા લખ્યો હતો। તો ગીજુભાઈએ આ વર્ષ પહેલા આપણે પાઠની શરૂઆતમાં જ તારીખ આપેલી છે કે 13 એપ્રિલ 1936 એટલે કે અત્યારે 2020નું વર્ષ ચાલે છે। તો આપણે તમને ગણતરી કરતા તેનો અત્યારે 83 વર્ષ થયા તેવું પહેલા લખ્યો હશે એવું માહિતી મેળવી શકાય છે। અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે, તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો આ પત્રમાં જે પક્ષીઓના નામ આપ્યા છે એમાંથી મેં કબૂતર, ચકલી, કાગડો, કોયલ, દરજીડો વગેરે પક્ષીઓને જોયા છે। તો તમે પણ આ બધા પક્ષીઓને જોયા હશે। ત્યાર પછીનો સવાલ છે કે બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે, કયા કયા? તો આ પક્ષીઓ સિવાય બીજા ઘણા બધા પક્ષીઓ જોયા હશે, જેવા કે ચકલી, બતક, બગલો, ગીધ, સમડી, વોલો, પોપટ, મગ, મોર વગેરે પક્ષીઓને તમે જોયા હશે। તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? તો કે હા, તમે પક્ષીઓનો માળો જોયો છે। તમે તમારા ઘર પાસે અથવા સોસાયટીના દરવાજાની પાસે અથવા તો ગામમાં ખેતરમાં કે કોઈ સોસાયટીની ઝાડ પાસે તો કે દરવાજાની પાસે એક મોટું ઝાડ હોય તેના પર માળા બાંધ્યા હોય તે તમે જોયા હશે, અથવા તો તમારા ઘરની અંદર કઈ ચકલીએ દિવાલ પાછળ કબાટ ઉપર કે માળો બનાવ્યો હશે। તમારું મનપસંદ પક્ષી કયું? તમે વર્ગમાં ચર્ચા કરી તમારા મિત્રોને કહી શકો છો અને કેવી રીતે ઉડે છે તેનો અવાજ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આપણને એક ચાવી આપેલી છે, એ ચાવીના આધારે આ પક્ષી કયું છે એ ચાવીના આધારે આપણે એને કહેવાનું છે। તો કે માથે મુગટ છે અને પૂંછડીઓમાં સિક્કાઓ, ટોચની પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ ચાવી છે તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે। તો બોલો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો શું આવશે? મોર। જો તમારા ઘરની આજુબાજુમાં અથવા કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જોવો, યાદ રાખો માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં। જો એમ કરશો તો તે પછી ફરીવાર માળામાં આવશે નહીં। થોડા દિવસો સુધી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તે માળાનું અવલોકન કરવાનું છે અને તેની નોંધ આપણે નીચે આપેલા પ્રશ્નોમાં કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાજુની અંદર જે આપેલો છે માળો, આ માળો છે તે ક્યાં બાંધેલો છે તે જોવાનો છે। તો માળો ક્યાં બનાવેલો છે? તો કે માળો ઝાડની એક ડાળી પર બનાવવામાં આવ્યો છે। માળો શાનો બનેલો છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રની અંદર કે માળો શાનો બનાવેલો? તો માળામાં ઘાસના સૂકા તણખલા, સળેકડા અને તારના ટુકડાનો બનેલો છે। માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? તો કે માળો કેવો આપણને દેખાય છે કે તૈયાર છે, માળો તૈયાર છે, પક્ષી બનાવી રહ્યું નથી, માળો તૈયાર થઈ ગયો છે। શું તમે ઓળખી શકો છો માળો કયા પક્ષીનો બનાવેલો હશે? હા, માળો, કારણ કે આપણે આગળ જોયું હતું કે આવો માળો કોણ બનાવે? તો કે તાર ને સળેકડા ને સૂકા લાકડાનો ઉપયોગ કરી, તો કે કાગડો। શું તમે ઓળખી શકો છો આ માળો કયા પક્ષીનો બનાવ્યો? તો કે હા, માળો કાગડાએ બનાવ્યો છે। પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો કાગડો માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુઓ અને એવી વસ્તુઓ, દાણા ને એવું લઈ આવી અને પોતાના બચ્ચાને ખવડાવે છે। માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? તો કે હા, માળામાં એક પક્ષી બેઠેલું છે। શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? તો આ માળાની અંદર આપણે જોઈ શકીએ છીએ તેમાં તો ઈંડા દેખાય છે, પણ તમે જોયેલા માળાની અંદર તમે જોઈ શકો છો કે ઈંડા છે કે નથી તે? વિદ્યાર્થી મિત્રો
વિદ્યાર્થી મિત્રો, તમે હવે આગળ જોઈશું. તમે માળાઓમાં ચીચી જેવો અવાજ સાંભળી શકો છો? તો કે હા, હું માળામાંથી ચીચી જેવો અવાજ સાંભળી શકું છું. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે? તો બચ્ચાના મા બાપ તેમના માટે અનાજના દાણા, રોટલીના ટુકડા અને નાના નાના જીવજંતુઓ લાવે છે. તો 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? તો કે 1 કલાકની અંદર માળામાં પક્ષીઓ લગભગ 2 થી 3 વાર આવે છે. કેટલા દિવસો પછી બચ્ચાઓ માળા છોડી દે છે? તો કેટલા દિવસો પછી? બચ્ચા લગભગ 1 મહિના પછી માળો છોડીને ઉડી જાય છે. તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે. તેમાંની થોડીક વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ઘરે પણ માળો બનાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. તો પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે જ કરે છે. વિદ્યાર્થી મિત્રો, બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે. આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણે ઘર છોડી દેવું પડે. તો અનુમાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલતા અને બોલતા થઈ જઈએ ત્યારે આપણે આપણું ઘર છોડી દેવાનું હોતું નથી, પરંતુ એ આપણું આશ્રય સ્થાન છે, આપણું રહેઠાણ છે. તેમાં જ આપણે મોટા થઈ અને ભણી ગણીને આગળ વધવાનું છે. માળો છોડ્યા બાદ એટલે આપણને એમ થાય કે આ પક્ષીઓ માળો છોડીને ઉડી જાય છે, તો એ ક્યાં રહેતા હશે? તો કે માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. જેમ કે કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા તો પાણીની નજીક, અને કેટલાક જમીન પર. બીજા પ્રાણીઓ પણ જુદી જગ્યાએ રહે છે. જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પક્ષીઓના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના હોય છે. પક્ષીઓના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના હોય છે. તો હવે જોઈએ એમના અહીંયા પક્ષીઓના પંજાના ચિત્રો આપેલા છે અને એ પંજાના ઉપયોગથી તેઓ શું કરે છે તે વગેરેની માહિતી મેળવી. તો કે પહેલો પંજો છે તે કેવો એમાં આપેલો છે, પહેલું નિશાન આપેલું છે તે છે પાણીમાં તરવા માટે. પહેલો પંજો આપેલો છે તે પાણીમાં તરવા માટેનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો છે તે પાણીમાં તરવા માટેનો. બીજો છે વૃક્ષની ડાળી પર. પહેલો છે બતક જેવા પક્ષીઓ અને નો હોય તેનો છે, તે પાણીમાં સરળતાથી તળી શકે એટલા માટે એના પંજાની રચના આ રીતની હોય છે. પછી બીજો છે તે વૃક્ષની ડાળીઓ પકડવા માટે. તો કે વૃક્ષની ડાળીઓ પકડવા માટે આવા પ્રકારના પંજા હોય છે. તે બીજા નંબરનો પંજો છે. તેમાં તેની અંદર આગળના ભાગમાં 3 આંગળા હોય છે ને પાછળ 1, એટલે કે એ સરળતાથી, જેમ આપણા હાથની મદદથી આપણે કોઈ વસ્તુ પકડી શકીએ છીએ તેમ એ વૃક્ષની ડાળી પકડી શકે છે. તો આ પોપટ જેવા પક્ષીઓ ને આવા પંજા હોય છે. ત્યારબાદ ત્રીજો છે મોટા મોટા નખવાળો અને ખોરાક ઝડપવા અને શિકાર કરવા માટે. તો ખોરાક ઝડપવા અને શિકાર કરવા માટે આવા મજબૂત પંજા હોય છે. આવા મજબૂત પંજા કોને હોય છે? તો કે બાજ અને સમડી, જે તે પોતાના પંજાની અંદર શિકારને પકડી અને ઉડીને દૂર દૂર જઈ શકે છે અને ત્યાંથી ત્યાં જઈને પછી ખોરાક ખાય છે. એ જમીન ઉપર જોઈએ શિકાર હોય તો એ ઉપરથી ઉડીને જોઈ શકે છે અને આ પંજાની મદદથી ઉપાડી અને મારી અને શિકાર કરી શકે છે. આવા મજબૂત પંજા હોય છે બાજ અને સમડીને. ત્યારબાદ આ લાંબા પગ વાળા પંજા દેખાવામાં આવે છે. તે પંજા છે એ બગલો અને ફ્લેમિંગો, એમને લાંબા પગ હોય છે. તે જમીન પર ચાલવામાં તેમને સરળતા રહે છે. ત્યારબાદ એક વૃક્ષ પર ચડવા માટે 5 નંબરનું જે ચિત્ર આપેલું છે તે વૃક્ષ પર ચડવા માટેના છે. તે વૃક્ષ ઉપર સરળતાથી ચડી શકે છે. અને આ પક્ષી કયા પક્ષીને હોય છે? તો કંસારો અને લકડખોદને આ પ્રકારના પંખ હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે પક્ષીઓના પંજામાં વિવિધતા જોઈ. દરેકના પંજા એક સરખા હોતા નથી. કોઈના પંજામાં વિવિધતા છે કે કોઈના આંગળાની જેમ જુદા જુદા છે. તો જ્યારે કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓમાં ચામડી સાથે જોડાયેલા છે, કેટલાક પક્ષીઓના પંજા ટૂંકા હોય છે, તો કેટલાક પક્ષીઓના પંજા લાંબા હોય છે. કેટલાક શિકારી પક્ષીઓના પંજા મજબૂત અને નહોરવાળા હોય છે. હવે આગળ જોઈએ. પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે. પક્ષીની ચાંચ
ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે। તો અહીંયા પહેલું ચિત્ર આપેલું છે કે માંસ ફાડવાને ખાવા માટે। તો આ જે લાંબી અને વાંકી અણીવાળી ચપટી ચાંચ છે, તો આવી ચાંચ કોને હોય છે? તો કે ગીધ અને સમડી જેવા પક્ષીઓની ચાંચ આવી મજબૂત અને વાંકી અણીવાળી હોય છે, જેની મદદથી તે માંસને ફાડી અને ખાઈ શકે છે સરળતાથી। ત્યાર પછી 2 નંબરના ચિત્રની અંદર આપેલું છે વૃક્ષના થડ અને લાકડાને કાણું પાડવા માટે। તો આ પ્રકારની મજબૂત ચાંચ લાંબી અણીવાળી ચાંચ છે, જે કોને હોય છે? લકડખોદ અને કંસારો જેવા પક્ષીઓને આ પ્રકારની ચાંચ હોય છે, જે સરળતાથી વૃક્ષના થડની અંદર કાણું પાડી શકે છે દાંતની મદદથી। ત્યાર પછી ફૂલોનો રસ ચૂસવા માટેની। તો ફૂલોનો રસ ચૂસવા માટે કયો પક્ષી? તો કે હમિંગબર્ડ નામના પક્ષીને આ સેજ વાંકી અને અણીને લાંબી ચાંચ છે તે હમિંગબર્ડ ને હોય છે। ત્યાર પછી ચોથા નંબરના ચિત્રમાં છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુઓને પકડવા અને શોધવા માટે। તો આ જે બગલા જેવા પક્ષીઓને આ પ્રકારની લાંબી ચાંચ હોય છે બીજ તોડવા અને વાટવા માટે। ત્યાર પછીનું ચિત્ર છે કે બીજ તોડવા અને વાટવા માટે અને આવી ચાંચ હોય છે। તો કે કબૂતર ને મરઘી જેવા પક્ષીઓ છે તે બીજને પોતાના ચાંચની અંદર દબાવી અને તોડી અને સરળતાથી ખાઈ શકે છે। ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે આવી ચાંચનો ઉપયોગ થાય છે। છઠ્ઠા નંબરના ચિત્રની અંદર તો કાગડો છે તે જીવજંતુઓ અને એવા નાના જીવજંતુઓને પકડી ઉંદર જેવા અને ખાતો હોય છે, ત્યારે એની ચાંચ આવી હોય છે। વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓની ચાંચમાં કઈ વિવિધતા હોય છે? તો કે દરેક પક્ષીની ચાંચ એકસરખી હોતી નથી। ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે। કોઈ પક્ષીની ચાંચ ટૂંકી છે તો કોઈ પક્ષીની ચાંચ લાંબી છે, કોઈ પક્ષીના ચાંચ ચપટી છે તો કોઈ પક્ષીની ચાંચ વાંકી છે। તો તેઓ ચાંચનો શું ઉપયોગ કરે છે? તો આપણે જોઈએ, કોઈ ખોરાકને પકડીને ખાવા માટે, ખોરાકને લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે, વસ્તુને તોડવા માટે, શિકારને પકડીને દબાવીને મારવા માટે, દાખલા તરીકે બાજ ગરુડ જેવા પક્ષી, પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ કરવા માટે, બગલો ખોરાકને ચીરવા માટે, સમડી ગીધ પાંદડા દોરા તણખડા પકડી લાવી માળો બનાવવા માટે, દાખલા તરીકે દરજીડો જમીન ખોદવા તથા વૃક્ષના થડને કોચવા માટે, દાખલા તરીકે લકડખોદ। હવે પ્રાણીના દાંત તમે જોયું કે પ્રાણીઓના જુદા જુદા પ્રકારના દાંત હોય છે। મનુષ્ય અને પ્રાણીને જુદા જુદા પ્રકારના દાંત હોય છે। દાખલા તરીકે હવે અહીંયા આપણને ગાય, તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે। અહીં ગાયનું ચિત્ર આપેલું છે કે ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે આપેલા હોય છે। બાજુમાં પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે। કેવા હોય છે? મોટા અને સપાટ હોય છે। બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે। ત્યાર પછી બિલાડી છે તો બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે। બિલાડીના દાંત કેવા હોય છે? માંસને ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે। એ ઉંદર જેવા પક્ષીઓનો ખોરાક કરી અને પોતાનું પેટ ભરતા હોય છે, તો એના દાંત કેવા હોય છે? માંસને ફાડવા માટે ને કાપવા માટે તીક્ષ્ણ હોય છે। ત્યારબાદ આપણે જોઈએ છીએ બાજુમાં ચિત્ર આપેલું છે સાપ, તો સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી। સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે, ખાલી માત્ર એમના આગળના જે વાંકા તીક્ષ્ણ દાંત હોય છે તેના મદદથી તે શિકાર કરી શકે છે, શિકારને બટકું ભરી શકે છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતો નથી। આ પોતાના દાંતની મદદથી તે પોતાનો ખોરાક ચાવતો નથી, તે આખો ગળી જાય છે। પછી ખિસકોલીના આગળના દાંત, વિદ્યાર્થી મિત્રો, ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા જ કરે છે। તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાનું રહે છે। ખિસકોલી એ પોતાના આગળના દાંતના મદદથી ખોરાક લે છે, તે માટે તેમના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા તમારા પોતાના દાંત વિશેની માહિતી ભરવાની છે। તો અહીંયા તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો। તો કે પહેલો તો તમારી ઉંમર, તો કે તમે ચોથા ધોરણમાં ભણો છો, એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓની ઉંમર 9 અથવા તો 10 વર્ષ હોય છે। તો પહેલા ખાનાની અંદર આપણે 9 અથવા 10 વર્ષ લખી શકીએ છીએ। તો તમારા દાંત કેટલા છે? તો એ તો તમે તમારા મોંની અંદરથી ગણતરી કરી અને લખી શકો છો કે કેટલા દાંત છે। તો તમારા કોઈ દાંત તૂટી ગયા છે અથવા તો પડી ગયા છે, કેટલા દાંત છે? સામાન્ય રીતે દાંત
ક્યારે આવે? નાનું બાળક 6-7 મહિનાનું થાય ત્યારે દાંત આવે. તે જે દાંત આવે તેને કેવા દાંત કહેવામાં આવે છે? દુધિયા દાંત. એટલે કે નાના બાળકને આવતા શરૂઆતના દાંતને દુધિયા દાંત કહે છે. નાના બાળકને આવતા શરૂઆતના દાંતને દુધિયા દાંત કહે છે. તમારા કોઈ દાંત તૂટી ગયા છે અથવા તો પડી ગયા છે તે કેટલા, તો તે તમે આ બોક્સની અંદર લખી શકો છો. તમારે કેટલા નવા દાંત આવ્યા છે? તો સામાન્ય રીતે તમારે જે પડી ગયા હોય તેની જગ્યાએ નવા દાંત આવે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે 4 લખો, કોઈને 2 હોય, કોઈને 3 દાંત તૂટી ગયા, નવા આવી ગયા એમ. તો તમારા કેટલા દુધિયા દાંત પડી ગયા પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી. ઘણાને એવું થાય કે 3-4 દાંત પડી ગયા હોય અને એમાંનો 2-3 દાંત ઉગી ગયા હોય અને એકાદો દાંત હજી ઉગ્યો ન હોય, તેવું પણ બની શકે છે. તો તમારા મિત્રના દાંત જુઓ, શું તે જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો. આ દાંત વચ્ચે કોઈ તફાવત જોઈ શકો છો? તો કે હા, આગળના દાંત અને પાછળના દાંતમાં તફાવત હોય છે. આપણે આગળના દાંત આપણે જોઈ શકીએ છીએ કે સીધા હોય છે અને પાતળા હોય છે. આગળનો દાંત કેવો હોય છે? પાતળો અને સીધો હોય છે. પાછળનો દાંત પોળો હોય છે, તેને દાઢ કહેવામાં આવે છે. પાછળનો દાંત જે પોળો હોય તેને શું કહેવામાં આવે છે? દાઢ કહેવામાં આવે છે. હવે કલ્પના કરો, શું તો જ્યારે તમારા આગળના દાંત ન હોય અને તમને જામફળ કેવી રીતે ખાવો તેમ કહેવામાં આવે, કેવી રીતે ખાવો? તો અભિનય કરી બતાવો કેવી રીતે. જો આગળના દાંત હોય એ આપણને ખોરાકને તોડવા માટે કે કાપવા માટેના ઉપયોગી હોય, પરંતુ જો આપણે આગળના દાંત ન હોય ને આ જામફળ ખાવું છે આખું, તો આખું એ ખાઈ શકીએ નહીં, પરંતુ તો એને આપણે ચપ્પુની મદદથી કાપીને ટુકડા કરી અને પાછળના દાંતથી તેને ખાઈ શકીએ છીએ. તમે આગળનો દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી, તમને કોઈ રોટલી આપે તો તમે કેવી રીતે ખાશો? વિદ્યાર્થી મિત્રો, આ પાછળના દાંતને મદદથી, તો એ પાછળના દાંતથી આપણે ચાવી શકીએ છીએ, તો રોટલી ખાવામાં આપણને થોડીક મુશ્કેલી પડશે. તમારા મોંમાં એક પણ દાંત નથી, તો તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? તો વિદ્યાર્થી મિત્રો, મારા મોંમાં કે તમારા મોંમાં એક પણ દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકીશ. દાખલા તરીકે દાળ, ભાત, શીરો, રબડી, જ્યુસ, મોસંબી, નારંગી, ચીકુ, પપૈયા જેવા ફળ ખાઈ શકાય. ઘણા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. તો ઘરના માણસો પાસેથી આપણે જાણતા હોય છે. તમારા ઘરની અંદર તમારા દાદા દાદી હોય રહેતા હોય તો જાણવા મળે, તેઓ સિંગ, ચણા, બાજરીનો રોટલો, ભાખરી, ફરસી પૂરી, કાચા ફળફળાદી, સૂકો મેવો, સલાડ, પાપડ વગેરે કઠણ પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ પાઠની અંદર પક્ષીઓના જીવનમાં કઈ કઈ કસોટીઓ છે, પક્ષીઓના પંજાનો કઈ રીતે ઉપયોગ થાય છે, પક્ષીઓ ચાંચનો કઈ રીતે ઉપયોગ કરી પોતાનો ખોરાક મેળવે છે વગેરેની માહિતી મેળવી. પક્ષીઓ પોતાના જીવનમાં કઈ કસોટી, પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખોરાકની શોધ કરવી, માળો બનાવવો, ઈંડા સેવવા, બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે બાબતોમાં પક્ષીઓને જીવનમાં કસોટી હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જીવાત અને દાણા ચણતા પક્ષીઓમાં ચકલી, કાબર, વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓમાં કોનો સમાવેશ થાય? તો આગળ પાઠની અંદર જોયું હતું સુગરી અને દરજીડો. વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવનાર પક્ષી કયું? તો કે કંસારો અને લકડખોર. લાંબા અને તીક્ષ્ણ રાક્ષસી દાંત ધરાવતા પ્રાણીઓ, તો કે વાઘ અને સિંહ. તો એમના લાંબા અને તીક્ષ્ણ દાંતની મદદથી તે શિકારને સરળતાથી પકડી અને મારી શકે. જે નોહરવાળા પંજા ધરાવતા પક્ષીઓ ગરુડ, બાજ. લાંબી ચાંચવાળા પક્ષીઓ બગલો અને સારસ. આ રીતે આખા પાઠની અંદરથી આપણે પક્ષીઓની અંદર એ કામનો મહિનાની અંદર જે બધી માહિતી મેળવી તે ખૂબ જ સરસ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં.